પાડીના ધગડમાળ ખાતે આવેલી શાળામાં પૂર અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું। પાડી તાલુકામાં આવેલી શ્રી ડી.જે. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ધગડમાળ ખાતે પૂર અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે સુરતના એક ઉદાર દાનવીર દ્વારા શૈક્ષણિક સાધન સામગ્રી વિતરણનો એક સરાહનીય કાર્યક્રમ યોજાયો હતો। છેલ્લા સપ્તાહ દરમિયાન વિસ્તારમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિને કારણે અનેક વિદ્યાર્થીઓના અભ્યાસ માટેના પુસ્તકો અને સામગ્રીને નુકસાન પહોંચ્યું હતું। આ પરિસ્થિતિને ધ્યાને રાખી સુરતના ઉદાર દાનવીર જયસુખભાઈ ચિત્રોડા દ્વારા શાળાના 30થી વધુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી। આ કીટમાં સ્કૂલ બેગ, નોટબુક, બોલપેન અને પેડ જેવી શિક્ષણ માટે ઉપયોગી તમામ સામગ્રી આપવામાં આવી હતી। આ પ્રસંગે દાતા જયસુખભાઈ ચિત્રોડાએ જણાવ્યું હતું કે બાળકોના શિક્ષણ માટે જ્યારે પણ આવી જરૂરિયાત ઊભી થાય ત્યારે મદદ કરવી એ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે। અગાઉ ધરમપુર વિસ્તારની વિવિધ શાળાઓમાં મદદ કર્યા બાદ આ વિસ્તારની શાળામાં પણ જરૂરિયાત જણાતા બાળકોને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ રાકેશભાઈ પટેલ તથા શાળા પરિવાર અને મંડળ તરફથી આ આપત્તિના સમયે ત્વરિત મદદ પહોંચાડવા બદલ દાનવીરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો તથા સ્ટાફ સભ્યો હેમલતાબેન પત્રેકર, કાશ્મીરાબેન એન્જિનિયર, જીગર પટેલ, ફિલિસાબેન ગામિત, પ્રફુલભાઈ પટેલ, ભાવનાબેન પટેલ, નિલેશભાઈ પરમાર અને અજીતભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમયસર મળેલી આ શૈક્ષણિક સહાયથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી। મારું નામ જયસુખભાઈ અને મને એવું છે કે ભાઈ બાળકોને અહીં જરૂર છે કે ભાઈ આ બાજુ પાણીનું અસર થઈ બધું પાણી એવું ના હિસાબે તો બેને સમાચાર આપ્યા કે ભાઈ અહીં બી બાળકોની જરૂર છે, હું આપું ઘણી જગ્યાએ આપતા છીએ અમે। એક અમારું ટૂંકમાં ભાઈબંધોનું ટ્રસ્ટ દોસ્તારો તરફથી આપી, બીજો મારે કોઈ ટ્રસ્ટ એવું નથી, તો અહીંયા બાળકોને જરૂર હતી તો આપ્યું, તો બાળકો બી બહુ ખુશ છે કે ભાઈ એને દફતર, નોટબુક અને બોલ પેન ને પેડ જે આપણે એને આપ્યું છે। એમ ટૂંકમાં અમને અંદરથી ખુશી થાય કે હાલો ભાઈ આપીએ, કે કોઈ પેલું નહીં કે ભાઈ બાળકોને જેને જરૂર છે શિક્ષક માટે, શિક્ષણ માટે, તો તેને પહેલા આપીએ એમ કે ભાઈ એ લોકોને ખરેખર શિક્ષણ માટેની અને આ બાળકોને જરૂર છે બધાને, એટલે એને અમે તો મનો કે આ સાથે અમે અહીંયા 5મી સ્કૂલ એવી છે કે જ્યાં અમે આપ્યું છે એમ કે આજ પેલા ધરમપુર વિસ્તારની અંદર અમે આપતા એવું, આ વિસ્તારની પહેલી સ્કૂલ છે જ્યાં અત્યારે પહેલ કરી છે। અમારી શાળા શ્રી ડી.જે. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ધગડમાળ, આજરોજ અમારી શાળામાં જયસુખભાઈ ચિત્રોડા સાહેબ આવ્યા છે, જેઓ પૂર અસરગ્રસ્ત બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરે છે। ઘણી શાળાઓમાં તેઓ કરી ચૂક્યા છે અને અમારી શાળામાં પણ આજરોજ 30થી વધુ બાળકોને આ કીટનું વિતરણ કર્યું છે। પાછલા અઠવાડિયા દરમિયાન આપણે ત્યાં પૂરની પરિસ્થિતિનું સર્જન થયું, જેનો અસર અમારી શાળાના બાળકોને પણ ક્યાંક થઈ છે। તો આ તબક્કે એમનો સંપર્ક થતાં તેઓ સત્વરે અમને અને અમારી શાળાને તથા અમારા બાળકોને મદદે આવ્યા છે, જે બદલ અમે શાળા પરિવાર વતી અથવા સાથે મંડળ પરિવાર વતી અમે એમનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। અમારા બાળકો આ શૈક્ષણિક કીટ થકી ખૂબ ખુશ છે, કારણ કે ખરેખર એમની જરૂરિયાત હતી જ, અને જે સમયે જે વસ્તુની જરૂરિયાત હોય અને એ સમયે જો એ વસ્તુ મળતું હોય એનો આનંદ ખરેખર અનેરો હોય છે। એટલે આ તો ભર ઉનાળામાં વરસાદ થયો એવી સ્થિતિ અમારા બાળકોને અત્યારે દેખાઈ રહી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।